વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા જે 8 તારીખે લેવાની છે, 8 તારીખે એ પરીક્ષામાં કેવા મહત્ત્વના પ્રશ્નો પૂછાઈ શકે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું. વિભાગ હેતના હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ આપણે. હળદર બેજ પદાર્થ સાથે કેવો રંગ આવે છે? કથ્થઈ પડતો પીળો. નીચેમાંથી કયા સંયોજનનો OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો બ્યુટેનોલ. પાચન માર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો નાનું આંતરડું. વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? તો એમ્પિયર છે. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલા પૈકી શું પસંદ કરશો? તો આપણે બહિગોલ લેન્સ વાપરીશું કે અંતર્ગોલ લેન્સ વાપરીશું? થોડુંક તમારે પણ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાની છે. શું કામ વાપરીશું? પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? તો બાયફોકલ. આગળ જોઈએ તો ખરા ખોટા છે. એના પછી પહેલાં આપણે જોઈએ તો ખાલી જગ્યા જોઈ લઈએ. આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે? તો મિથેન છે. શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. ઉર્ધ્વધર પટલ ખાલિયા તંત્રનું અંગ છે? તો શ્વસન તંત્રનું. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે? તો જનીન. 11મા સવાલની જે વાત છે તેમાં તમારે જાતે થોડુંક ટ્રાય કરવાની છે. એક ગોળી અરીસામાં એક પાતળા ગોળી અરીસાના લેન્સ દરેક કેન્દ્રની લંબાઈ -15 સેન્ટીમીટર છે તો અરીસો ખાલી જગ્યા લેન્સ હશે તો બંને અંતર્ગોળ હશે કે કેમ હશે તમારે કહેવાનું છે કોમેન્ટ સેક્શનમાં. ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે તો પારો. શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. ખોટી વસ્તુ છે. લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. આ ખરું છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. ખોટું છે. ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. ખોટું છે. લેક્ટિક એસિડ. માંગ્યા મુજબના જવાબ આપવાના છે. રુધિરમાં શક્કરનું માત્રાનું નિયમન કયા અંતઃસ્રાવ દ્વારા થાય છે? તો ઇન્સ્યુલિન દ્વારા થાય છે. ઇન્સ્યુલિન. મેન્ડલ વટાણાની બીજી પ્રજાતિની વાત કરીએ તો આમાં ટી છે ને એ પ્રભાવી બંધારણ છે. આ સ્મોલ ટી છે ને એ પ્રચ્છન્ન છે. બંધ બેસતી ના હોય તેવી જોડ તમારે શોધવાની છે તો કનનિકા સ્ફટિકમય લેન્સ. આ બંધ બેસતું નથી એવું લાગી રહ્યું છે. ઓહમનો નિયમ અહીંયા તમારે ગાણિતિક સૂત્ર બતાવવાનું છે તો V = RI. જોડકા જોડવાના છે અહીંયા કીધા છે તમારે, આ તમારે જાતે જોડવાના છે. એબેસિક એસિડ અને ઓક્ઝિક એસિડ તેની સાથે શું આવશે એ તમારે જાતે કોમેન્ટ સેક્શનમાં જોડજો એટલે તમારો પ્રયત્ન પણ પૂરો થઈ જાય. અને દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર ના સમજાય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, અમે જવાબ કોમેન્ટમાં લખી દઈશું. પણ એક વખત તમે પણ પ્રયત્ન કરો. એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ છે. વિભાગ બીનું પણ તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અમે મૂકવા માટે રેડી છે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે જેથી અમે તે પણ તમારી માટે મૂકીએ. થેન્ક યુ ફોર